બ્રેકફાસ્ટ કરે છે ને જોશાકે શું ખાધું સ્ટ્રોબેરી હા યસ સ્ટ્રોબેરી હા દે બતાવો તો સ્ટ્રોબેરી બતાવો તો સ્ટ્રોબેરી બ્રેડ નહીં સ્ટ્રોબેરી બતાવો તો હેલો એવરીવન, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને જો અત્યારે સવારમાં અમે રેડી થઈને નીકળી ગયા છીએ. તો આજે છે કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ કેનેડાની અંદર રજાઈનામાં, પણ રજાઈનામાં નથી, બીજા સિટીમાં છે. તો અમે જઈ રહ્યા છીએ અને 2.5 અવરનું ડ્રાઈવ છે રજાઈનાથી. તો બસ અમે જઈ રહ્યા છીએ અને મસ્ત જો મૂસજો વચમાં આવ્યું છે, કારણ કે આ અમારું પહેલું ગામ છે, પહેલું સિટી છે જ્યાં છે મારી જોયલનો જન્મ થયો હતો. તો અમારી જોયલનું ગામ છે મૂસજો, અને આ હોસ્પિટલ આવશે હમણાં. તો જો ગાઈઝ મૂસજોની યાદો બહુ આવે. મૂસજોમાં અમે 2 યર્સ રહ્યા છીએ. બહુ જ મસ્ત છે. અને આ છે હોસ્પિટલ, તમને હું બતાવું. બહુ જ મોટું હોસ્પિટલ છે જ્યાં છે મારી જોયલનો જન્મ થયો હતો. અને યસ, બહુ જ બધી યાદો ભેગી થયેલી છે મૂસજોમાં, કારણ કે મૂસજો છે ને એ અમારી કહેવાય ને કે જોયલ સાથેની બધી, જોયલ નાની હતી, 2 વર્ષની થઈ, તો એ અમારે ત્યાંની બધી યાદો છે. જો આ હોસ્પિટલ છે, એચ લખેલું છે એ. તો આ હોસ્પિટલમાં હું 2 ડેઝ રહી હતી. બસ 2 દિવસ જ રહેવાનું હોય છે મોસ્ટલી હોસ્પિટલમાં. તો મેં હોસ્પિટલનો વિડીયો શેર નથી કર્યો. હું ફાઇનલી જ્યારે બી ફ્રી થઈશ ને ત્યારે હું એક હોસ્પિટલનો વિડીયો બી લઈને આવીશ ગાઈસ. તો બહુ જ અહીંયા ફેસિલિટી સારી હોય છે હોસ્પિટલમાં. અને આજ માટે હું તમારી વાત કરું તો આજે અમે રેડી થઈને નીકળી ગયા છીએ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલમાં જવા માટે. તો આ ફેસ્ટિવલ છે એ સાસ પાવર દ્વારા, વિન્ડસ્કેપ સાસ પાવર દ્વારા કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને બહુ જ દર વર્ષે હોય છે. અને ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ હોય છે, લાઈક આપણે અમદાવાદમાં થાય છે ને એ રીતનો, કે બધા મોટા કેટલી બધી ડિઝાઇન્સવાળા પતંગ છે એ લઈને આવે છે. અને ત્યાં શો હોય છે કાઇટનો, અને આપણે બી ત્યાંથી બાય કરીને લઈ શકીએ છીએ. અને 2 કે 3 ડેઝનો દર વર્ષે છે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો એમાં ઘણી બધી એક્ટિવિટી હોય છે. તો ગાઈઝ આપણે છે એ ત્યાં જો આ છે વિડીયો મારે થોડો લેટ મુકાયો છે, એટલે જો મારો વિડીયો જોતા હોય તો તમારા માટે સોરી ફોર ધેટ કે તમે જઈ શકશો નહીં, બિકોઝ આ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો છે અત્યારે. બટ તમે નેક્સ્ટ યર છે જઈ શકો છો. તો આ ફેસ્ટિવલ છે એ સ્વિફ્ટ કરંટની અંદર સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે. અને તમે છે એમાં વોલેન્ટિયર બી કરી શકો છો. તો ઘણી બધી એક્ટિવિટી હોય છે કિડ્સની, લાઈક એક કિડ્સ સેક્શન હોય છે અલગથી, જેમાં પેઇન્ટિંગ હોય છે, ફેસ પેઇન્ટિંગ હોય છે, પછી તમે ડ્રોઈંગ કરી શકો છો. તમને ફ્રી એસેસરીઝ ઘણી બધી મળે છે, રાઈટ. તો ઘણીવાર છે ને અમુક વસ્તુઓ ફ્રી તમને આપે છે, લોકો પ્રોવાઈડ કરે છે. અને અમુક વસ્તુઓ છે એ તમારે પેઇડ હોય છે, તો તમારે ત્યાંથી પૈસા આપી અને કોઈન્સ લેવાના હોય છે. અને તમારે જે જગ્યાએ ગેમ્સ રમવી હોય કે કંઈ વસ્તુ લેવી હોય તો ત્યાં એ કોઈન્સ આપવો પડે છે. તો જો આવી ગયું છે, દૂરથી દેખાય છે સ્વિફ્ટ કરંટ. અને કાઇટ છે ને એ લોકો સિટીમાં ક્યારેય નથી ચગાવતા. આવી જે જ્યાં વેરાન જગ્યા હોય કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળનો જે પ્લોટિંગ એરિયા હોય, ખાલી પડ્યું હોય, ત્યાં જે લોકો કાઇટ છે એ ચગાવે છે મોસ્ટલી, કારણ કે એ લોકો છે દોરી કે એવું છે એ મીન્સ એન્વાયરમેન્ટને કોઈ પ્રોબ્લેમ ના થાય એના ઉપર ફોકસ કરે છે વધારે. ફ્લાય કરવાનો જ નહીં, કાઇટ ફ્લાય. ચલો આવી ગયું છો, 10 જ મિનિટ છે, પછી જોયલ પતંગ ઉડાડશે નહીં, હે ને? કાઇટ ફ્લાય કરો.
Is it? Yes क्या? Yes. ચલો તો સ્વિફ્ટ કરંટ આવી ગયું છે. આ બાજુ જોઈને જોય શું ફ્લાય કરશે? કાઇટ. યસ. જોય શું ફ્લાય કરશે? ફ્લાય. કેવી રીતે આમાં? કેવી રીતે કરવાનું? આમાં ફ્લાય કરશે, રાઈટ? ઓકે. ચલો તો આપણે કાઇટ જોઈએ હવે, બરાબર? તો મિત્રો જોઉં છો આ પાર્કિંગ એરિયા છે અને કેટલું ફૂલ છે અને અહીંયા કેટલી પબ્લિક આવી છે અને તમે પતંગ બી જોઈ શકો છો, દૂરથી દેખાઈ રહ્યા છે. તો બસ આપણે અંદર જવાનું છે. આઈ ડોન્ટ નો અહીંયા કોઈ ઓફિસ છે કે નહીં, એન્ટ્રી ફીસ. સો લેટ્સ સી. Nice. And where are you from? So parents are Regina. Regina. Wonderful. And how many are here today? Yeah, 3. 3. Wonderful. I'll give you an event program here. Thank you very much. So that big white tent is like the welcome tent, and different things are going in there, and there's different things going all around, all over the park. So Thank you very just follow them, and they'll direct you where to park. Sure, thank you. યસ. યસ. યા ચલો આવી ગયું. ચલો નીચે જવાનું હવે. હો. ચલો મજા કરવાની જોયલ. સો હાય એવરીવન, જો અમે કાઇટ ફેસ્ટિવલ છે અહીંયા સ્વિફ્ટ કરંટમાં તો આવી ગયા છીએ અને અત્યારે વાગ્યો છે 1:30 થયો છે. તો બસ પવન છે પણ આમ ઠંડી એટલી બધી નથી. તો ચલો. અને જેમ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ હોય છે ને એ રીતે જ અહીંયા બધા અલગ અલગ ડિઝાઇનના કાઇટ છે, એ મસ્ત ઉડાડે છે. તો ચાલો તમને દેખાડું કે કેવું છે અહીંયા. તો તમે જો મારી ચેનલ ઉપર નવા હો અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ગુજુ ફેમિલી ઇન કેનેડા. તો ચલો મિત્રો, થેન્ક યુ. જો આ બાઉન્ડ્રીઝ બનાવેલી છે, આ બાઉન્ડ્રીની અંદર નથી જવાનું, આપણે બહારથી જ ચાલવાનું છે. જો તમે જોઈ શકો છો લખેલું બી છે. તો જો આગળ તમે જોવો છો ને બધા પોતપોતાની ચેર ને બધું સામાન એવું લઈને આવે ખુરશીની, પછી બેઠે અને એન્જોય કરે, ખાઈ પી મજા કરે. બધા ફરવા નીકળી પડે. આવી રીતે ઘણા બધા ફેસ્ટિવલ સેલિબ્રેશન એવું બધું ચાલતું જ રહે કેનેડામાં. સમર થાય એટલે બધા બસ પોતપોતાની ખુરશી ને ખાવા પીવાનું બધું લઈ અને નીકળી જાય. આખો દિવસ ફરે હરે એન્જોય કરે. ચગી રહ્યા છે અને બધી ડિઝાઇન છે અલગ અલગ. તો તમે જોઈ શકો છો, બહુ જ મજા આવે આ કાઇટ ફેસ્ટિવલમાં. તમે જઈ શકો છો અને આ રીતે ગ્રાઉન્ડમાં હોય છે એટલે તમારે વોશરૂમની બી સુવિધા ત્યાં અવેલેબલ હોય છે ને આ રીતે ટેન્ટ કરેલા હોય છે. તમે જોઈ શકો છો તો આ ટેન્ટની અંદર કેટલી બધી જ એક્ટિવિટીઝ અવેલેબલ હોય કિડ્સ માટેની અલગ અલગ. તો જો મારી જોયલની ફેવરિટ વસ્તુ આવી ગઈ તો એ જોઈ ગઈ એટલે પછી બસ મારી જોયલ અહીંયા ચોંટી ગઈ હતી ચુંબકની જેમ. અહીંયાથી હલતી નથી બટ તો બી અમારે એને બધે લઈ જવી પડી કારણ કે ઘણી બધી એક્ટિવિટી છે ત્યાં.
સો તમે એક્સપ્લોર કરી શકો છો અને કિડ્સને બી બહુ જ મજા આવશે. તો ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ કિડ્સની અહીંયા હોય છે, રાઈટ. તો તમે અને અનલિમિટેડ હોય છે, બટ તમારે બસ થોડું પે કરવું પડે છે. તો તમે ફર્સ્ટ જ્યારે એન્ટર થાવ ને ત્યારે ત્યાં સ્ટોલ્સ હોય છે જે મેં તમને બતાવ્યા, ત્યાંથી તમે છે એ કોઈન્સ લઈ શકો છો. તો તમે પે કરી અને કોઈન્સ તમને આપે છે. એન્ડ ડિફરન્ટ એક્ટિવિટીઝ માટે ડિફરન્ટ કોઈન પે કરવા પડે છે. સો પછી અમે જોયલ માટે ફેસ પેઇન્ટિંગ માટે આવ્યા હતા અને જોયલનું ફેસ પેઇન્ટિંગ કરાવ્યું ને લાઈન બહુ લાંબી હતી, તો ત્યાં બી વેઇટ કરવી પડી હતી. અને અમને આઈડિયા નહોતો કે ત્યાં જે પોસ્ટર આપેલું હતું એમાં જે તમને કહે ને તમે કયો એ બનાવી આપે છે. તો અમે પે તો કર્યું, બટ આ પેઇન્ટર એટલી બધી સારી નથી. એને ખાલી એક બટરફ્લાય બનાવવાનું કીધું ને તો બી એટલું બધું ફાઇન બટરફ્લાય નહોતું બનાવ્યું. અધરવાઇઝ તમે બીજા કિડ્સના અમે જોયા ને પેઇન્ટિંગ, તો આખા ફેસ ઉપર એટલું મસ્ત પેઇન્ટિંગ કરી આપે છે એટલા બક્સમાં. તો લિટલ બીટ ડિસઅપોઇન્ટ થઈ હતી, બિકોઝ મારી જોયલને ફર્સ્ટ ટાઈમ ફેસ પેઇન્ટિંગ કરાવ્યું હતું અને એને એટલું મસ્ત કરી ના આપ્યું એટલે. એન્ડ પછી અમે થઈ ગયા હતા હંગ્રી. તો અમે આવી ગયા હતા અહીંયા, જો તમે જોઈ શકો છો ફૂડ સ્ટોલ્સ અવેલેબલ હોય છે આ રીતના. બતાવો અમને પ્રાઇઝ. ઓ વાવ, જોયલ સમજો, જોયલની પ્રાઇઝ આવી ગઈ. ચલો જોયલ ખાશે. વાહ, અરે વાવ, આ તો બહુ યમી છે ચૂશાક. હે, અરે વાહ, આમ ડીપ કરીને ખાવાનું. જો સોસ છે જોયલ. નખરા કરો, ચલો હવે સ્ટાર્ટ. યમી. થેન્ક યુ. ચલો ખાઓ. લોડેડ શું છે, ફ્રાઈસ છે. તમને બતાવું, ડિફરન્ટ ટેસ્ટ છે. તમે જોઈ શકો છો આ ફ્રાય છે, એની સાથે એક આ સોસ છે ઉપર, આ ચીઝ છે એન્ડ ટમેટો નાખેલા છે, સીયર અને ઓરેન્જ ચીઝ, યલો ચીઝ બધું નાખેલું છે. હા બેટા. સો ગાઈઝ, મેં આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી. ટેસ્ટ બહુ અલગ છે. ચલો ખાઓ, ચીઝ વાળું. હો, સો ફર્સ્ટ ટ્રાય કરીને ત્યારે મને આનો ટેસ્ટ બિલકુલ નહોતો ગમ્યો. અલગ જ લાગતો હતો, લાઈક અનિયન્સ હોય ને અને એનો સોસ બનાવેલો એવો ટેસ્ટ આવતો હતો. બટ નાઉ આઈ લાઈક ઇટ. થોડું ડિફરન્ટ લાગે છે, બટ ટેસ્ટ સરસ છે. લાઈક આપણે પુટીન ખાતા હોય ને એની જેવું થોડું લાગે, બિકોઝ ફ્રાઈઝની અંદર મોસ્ટલી ટોમેટો કેચઅપ અને સ્વીટ ટેસ્ટ હોય. હાય એવરીવન. તો જો અમારી ફ્રાઈઝ પૂરી થઈ ગઈ છે અને હજી કંઈક મન છે. યા, હા ફ્રાઈઝ બતાવો. તો ચલો, ફ્રાઈઝ તો ખાઈ લીધી, પણ ટેસ્ટ થોડોક અલગ હતો. તો પપ્પા છે, શું લેવા ગયા છે જોયલ? પપ્પા શું લેવા ગયા? કાઈટ. અહીં બોલો કાઈટ. કાઈટ. તો પપ્પા કાઈટ લેવા ગયા છે. પછી અમે પતંગ ઉડાડવાના છીએ. તો મજા કરીશું અને પછી હું તમને બધું બતાવું કે અહીંયા કઈ એક્ટિવિટી છે. તો અહીંયા લોટ્સ ઓફ એક્ટિવિટી છે કિડ્સ માટેની. ફેસ પેઇન્ટિંગ એન્ડ ડ્રોઈંગ છે. પછી તમારે ઘણી બધી એક્ટિવિટી છે, મેં જોઈ નથી. હમણાં હું તમને બતાવું, કારણ કે ત્યાં ફ્લાય બતાવજો. જોયેલે શું બનાવ્યું? બટરફ્લાય બનાવ્યું છે, પિંક એન્ડ ગ્રીન યલો. ઓકે, તો બસ આજે મજા આવી ગઈ એન્જોય કરવાની. અને પવન છે ઓબ્વિયસલી, બટ ઠંડી નથી. પહેલાં ફિનિશ કરવાનું બેટા, પછી જઈએ આપણે. પપ્પા કાઈટ લેવા ગયા, પપ્પા આવે ને પછી જવાનું. ઓકે, પપ્પા આવે પછી જવાનું. હા, તો
ફ્રેન્ડ્સ ચલો થોડી વાર પછી હું તમને પતંગ બતાવું કે કેવો પતંગ આવ્યો છે અમારે અને અમે પતંગ ચગાવીશું. ડેફિનેટલી હું તમને સજેસ્ટ કરીશ કે જરૂરથી એકવાર આવો. સ્વિફ્ટ કરંટ દૂર છે, રજાઈનાથી 2.5 કલાકનો રસ્તો છે. મમ્મા પહેલાં વાત કરી લઈને બેટા, પછી તને નીચે ઉતારે. ઓકે, તો રજાઈનાથી 2.5 કલાકનો રસ્તો છે. અમે મોર્નિંગમાં બહુ મોડા ઉઠ્યા. એકચ્યુઅલી 9:30 જેવું થઈ ગયું કાલે, કારણ કે અમે રાત્રે મોડે સુધી 2 વાગ્યા સુધી છે એ અમે સિરીઝ જોતા હતા અને બહુ મસ્ત સિરીઝ છે અત્યારની. તો હું એ તમારી સાથે જરૂરથી શેર કરીશ એનો એક્સપિરિયન્સ બી, કારણ કે એ બહુ જ ઇમોશનલ અને રિયલી બેબી રિલેટેડ છે. તો રોઈ ગયા હતા, પણ કૌશલ કે પૂરું કરવું છે તો બી અમારે છેલ્લો લાસ્ટ એપિસોડ છે રહી ગયો હતો. તો બહુ મસ્ત હતી. તો અમારે રાત્રે બહુ મોડું થઈ ગયું એટલે સવારે બી મોડું ઉઠાણું. તો અમે અહીંયા લેટ આવ્યા હતા, 1:30 વાગ્યા આસપાસ આવ્યા હતા. અધરવાઇઝ અમારો પ્લાનિંગ હતો કે તમે જોઈ શકો છો સ્ટ્રોબેલમેઝ અહીંયા અલગ અલગ આવી એક્ટિવિટી છે કિડ્સની, તો બહુ જ મજા આવે છોકરાઓને. તો આ ભૂલ ભૂલૈયા અંદર છે, તો મારી જોલ છે હમણાં અંદર જવાની છે. તો ગાઈઝ અહીંયા કિડ્સને બી તમે છે એ બિઝી રાખી શકો છો, એંગેજ રાખી શકો છો. તો તમે એન્જોય કરી શકો છો. વિથ ફેમિલી આવો તો તમારું ફૂડ મીન્સ તમે જો અહીંયા બેસીને શાંતિથી આખો દિવસ સ્પેન્ડ કરી શકો છો. સવારે આવી જાઓ કે સાંજે 5 વાગ્યા સુધી હોય છે, તો 5 વાગ્યા સુધી તમે મજા કરી શકો છો અને કિડ્સ બી એન્જોય કરી શકે છે. સો ડેફિનેટલી હું તમને રેકમેન્ડ કરીશ કે એકવાર જરૂરથી આવજો. તમે જો બીજા કોઈ બી નાના સિટીમાં, ટાઉનમાં, પ્રોવિન્સમાં રહેતા હો ને, તો ક્યારેક જો મીન્સ સાસ્કાચોનની અંદર રહેતા હો તો સ્વિફ્ટ કરંટની અંદર આ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય ત્યારે તમે જરૂરથી આવો. મોસ્ટલી છે એ આઈ થિંક જૂન કે જુલાઈમાં હોય છે. એની કોઈ એક્ઝેક્ટ ડેટ નથી હોતી, બટ તમે એની વેબસાઇટ ચેક કરતા રહો એટલે તમને સમર સ્ટાર્ટ થાય ને એટલે એની ડેટ છે એ લોકો ડિક્લેર કરે છે, બિકોઝ વેધર ઉપર ડિપેન્ડ કરે છે. સો આ એક્ટિવિટી બહુ જ મસ્ત હતી. બધા એમાંથી ફાઇન્ડ કરતા હતા. એમાં છે ગિફ્ટ્સ મૂકેલી છે કિડ્સ માટેની. તો મારી જોએલને એક ગિફ્ટ્સ મળી, જે કેટરપિલર મળી હતી પ્લાસ્ટિકની. તો એ બહુ જ હેપી થઈ ગઈ હતી. સો તમે આ રીતે ખોદી અને એમાંથી ગિફ્ટ્સ છે એ ગોતી શકો છો. જેટલી ગિફ્ટ્સ ગોતી શકો એ તમારી ફ્રી હોય છે. અને પછી છે આ કલરનું હતું, તો આ મને બી બહુ જ મન થયું હતું અને અમારી પાસે લાસ્ટ બોક્સ હતા, તો અમે અહીંયા આપી દીધા, સ્પેન્ડ કરી દીધા. અને કલર માટે જો ટ્રાય કરી, પણ એટલો પવન હતો ને કે તમે ગમે એટલું ફોર્સફુલી કરો ને તો બી ત્યાં સુધી કલર પહોંચતો નહોતો. કૌશલનો તો પહોંચી ગયો, બટ મારાથી ના થયું. સો આ છે પોસ્ટર છે આખું, અને આ છે વોશેબલ કલર નથી. સો તમારે બહુ જ ધ્યાન રાખવું પડે છે. જો તમારી ઉપર ઉડે અથવા કપડા ઉપર ઉડે તો ખરાબ થઈ જાય. Good job, Joel. Come on, go. Now stand up, Joel. Good job. ચલો જોએલ,
ચલો જોયેલ ઉડાડો. અરે વાહ જોયેલ, વાહ ગુડ જોબ જોયેલ. જોયેલ કાઈટ, જો કાઈટ ફ્લાય કરે જોયેલ. અરે વાહ ગુડ જોબ જોયેલ. બીક લાગે છે. સો ફ્રેન્ડ્સ, જો બહુ મજા આવી અને 5 વાગી ગયા હતા એટલે હવે પૂરું થવાનું હતું ફંક્શન્સ. અને પછી અમે રિટર્ન થયા તો રિટર્નમાં જોયું કે અમે કંઈક ડિફરન્ટ ડેકોરેશન કરેલું હતું. ટ્રીમાં બધી વસ્તુ લગાવેલી હતી. એ કોન્સેપ્ટ સમજાયો નહીં મને, અને ત્યાં લખેલું બી હતું. અહીંયા બધા સેલ્ફી લેતા હતા, બટ અમે સેલ્ફી એકચ્યુઅલી એવું હતું કે જોયેલ પછી થાકી ગઈ હતી બિકોઝ એ સૂતી ના હતી, એટલે પછી અમે નીકળી ગયા. ગાઈસ 5 વાગી ગયા છે અને જો પૂરું થઈ ગયું છે. બધા હવે જઈ રહ્યા છીએ અમે પાર્કિંગ સાઈડ. બધા નીકળી ગયા છીએ કારણ કે 5 વાગે પૂરું થઈ જાય છે. તો કાલનો દિવસ હજી એક અવેલેબલ છે તમારા માટે, જો તમે આવવા માંગતા હો તો. અને કહીશ કે મસ્ટ વિઝિટ કરો અહીંયા, બિકોઝ બહુ જ સરસ છે. તમને એક એક્સપિરિયન્સ બી મળશે. જો તમને પતંગ ઉડાડવા ગમતા હોય તો તમે પતંગ બી ફ્લાય કરી શકો છો. અને જો તમને પતંગ ઉડાડવા ના ગમતા હોય અને તમે જો છે ને આવી એક્ટિવિટી બી કરી શકો છો, એન્જોય કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું નવા વિડીયોમાં. બાય, ટેક કેર. સો ફ્રેન્ડ્સ, હરેક વ્લોગની અંદર હું ફૂડ રિલેટેડ કંઈક તો આપું છું એડવાઇસ. તો અમે જ્યારે બી સ્વિફ્ટકરન જઈએ ને ત્યારે કરી ટાઉન છે, તો કરી ટાઉનનું ફૂડ બહુ જ મસ્ત હોય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા કહેવાથી તમને ગમશે ચોક્કસથી. અને રિટર્નમાં આવતી વખતે આ ગાયો જોઈ હતી તો અમે થોડી વાર માટે ત્યાં ઊભા રહ્યા હતા, કારણ કે એ 2-3 ગાયો હતી ને એ એવી સ્ટેચ્યુ જેવી હતી કે એવું લાગતું હતું કે સ્ટેચ્યુ છે, બટ એ સ્ટેચ્યુ નહોતું, રિયલ હતી. સો તમે ગાય ના જોઈ હોય કેનેડાની તો તમને કેનેડાની ગાયો બી આજે હું તમને બતાવી દઉં. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. તો થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું નવા બ્લોગમાં. બાય.